ભાઈ કાંઈક વિચારો, થોડુંક વિચારો મારા બાપ. આખી રાત તમે અમે ગાઈ પણ એમાં 2-5 શબ્દ ક્યાંક એવા રહી જાય ને જેમ પારસમણી લોઢાને અડે કંસન બનાવી દે ને બાપ, કંસન ના બનાવી દે મિત્રો. પછતાય આપણેથી એની ભક્તિયું થાય નહીં, એની સેવા થાય નહીં, એની ભક્તિયું ન થાય, એની સેવા ન થાય, એની રતિ નો જાણી, એની ગતિ નો જાણી એકી. અને દેવીને અને જાનને મોટી દુશ્મનાવટ, જાનને અને દેવીને મોટી દુશ્મનાવટ છે વિજયભાઈ. આની પાસે જીતે કોણ? અજાણ હોય ને જીતી જાય. કે મને મારા ભૂવો નથી થવું, મને ભૂવો કરતી નહીં, મન તારી ગતિની કાંઈ ખબર નથી. અને કાલ સવારે મારે ત્યાં હારા હારા છેતરી નાખ્યા, મને છેતરી નાખ તો ક્યાં જવું મારે? તઈ દેવી બોલે બેટા જા, તારા લાખો અવગુણ જાતા ન કરી દઉં અને ખારા સૌંદર્યની માલપા ન જવા દો. તેરી મને પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ. એમ ભુવા થાય એ ભુવા પાસે દેવી હોય પણ બોલ કાઢવામાં બહુ વિચાર કરાય મારી નાખ. જેથી મારા બાપ હોમીડો ને જુઠિયા 12 વર્ષની મારા બાપ હોમીડાની ઉંમર અને બાપ દીકરો બે શિકારે ગયા. દુકાળ પડેલો, કફરો સમય આવેલો કે હાલને બાપ શિકારે જાય. 12 વર્ષના મારા બાપ હોમીડાને શિકારે લઈને હાલી નીકળ્યા. બેટા તું અહીંયા ઉભો રહેજે કોરજીભાઈ, હું હમણાં વાળો કરીને આવું છું. સાહેબ તમે જોવું તો ખરા, ચૈત્ર વૈશાખ નો તડકો ધોમ ધકે માથે વાળો કરી અને મારા બાપ જુઠિયા હાલ્યા આવે. એ શિકારો ફાંસીમાં બજારનો સાઈડમાંથી નીકળી ગયો. કાળ કરોડ સીડ્યો હોવાને અને પોતાનો દીકરો ઉભો હતો ને એની હામી જોઈ અને મરી રાત કાળ ક્રોધથી માલમાં હરા બાપ આવી ગયો. અરે હોમીડા, તને રણની દેવીએ રણ ખંભોઈ ન કર્યો. ઈની ઘડીએ ઈની સવાલે ઈના ઈ બોલે સાહેબ પથ્થર બની ગયો દીકરો. અને પાળિયામાંથી આહુડા પડવા માંડ્યા. બાપા મેં હું ગુનો કર્યો? બાપા મેં તારો વાંક નતો કર્યો, મેં તારો હું ગુનો કર્યો તો અને તે મને આજ પથ્થરનો બનાવી દીધો વનની માલિપા. કાઈ વાંધો ને મારો બાપ છે ને સાહેબ પાળિયો રોયો ને તઈ મારા બાપ જૂઠિયો બોલે કે મારથી ગજબ થઈ ગયો, મારી વસ્તીને હરા પપાઈ ગયો. એ મારા ભુવાથી મારી ગજબ થઈ ગયો મળે. પણ હવે તો પાછી વર્તન પગે લાગુ મળે નહીં મારા જૂઠિયા. એક શિકારા હાટું થઈ તે ખરાબ આપ્યો છે ને તણહોના પહાડથી મારો હોમીડાને પાળી આવી તો કાયમ કાળી આવી દઈશ. અમારી નાદી કેમ કરું ન્યાય? કાયમ પાળી આવીને રોવે, કાયમ પાળી આવી અશોકભાઈ રોવે. આ દેવીની વાત છે. મારે ખાંડિયા કાળિયાને સકમ સોળ્યુંની દેવી કહેવાની. ખાંડિયા કાળાની સકમ સોળ્યુંની દેવી કહેવાની. એક દિવસ બાકી રહ્યો તેથી મારા બાપ જૂઠિયો જેમ પોતાના દીકરાના બધ ભરીને રોવે ને પાળિયાને બધ ભરીને રોવા મળી. હવે તો કાક મારા જૂઠિયા ઉધાર કરી મારા જૂઠિયાથી ભૂલ થઈ ગઈ મળી. મારા હોમીડા વગરની મને પલઘડી જાતી નથી. તઈ મારી રણની દેવીએ કીધું કે બેટા જા, એક દિવસ બાકી છે ને તારા હોમીડાને જો હજીવન ન બનાવી દઉં ને તે મને રણની રણું કરીને ખોટ લાગી જાય બાપ. એ મારા દાદા નાન સહમતી દેવી Mara
સદા હોગી તન માલતી એ સંદનની હુમાશ સંદનની વાસુ આખી જગતમાં જાય ભાઈ સંદનના ઝાડવાને ડાઘ પડે નહીં મારી નાત સંદનના ઝાડવાને ડાઘ પડે નહીં પણ કોઈ કમાઈ એવી કર મારી નાત એ કોઈ માણા નથી યાદ આવતો ભાઈ માણાના ગુણ યાદ આવે છે માણા કોઈ યાદ નથી કરતા અને કમાઈ એવી કરો કોક વસ્તી રોવે કોક હગુ રોવે કોક પોતાના દીકરા રોવે પણ કમાઈ અશોકભાઈ એવી કરો ગયા પછી દેવી રોવે મારી નાત અમુક જગ્યામાં કારણ કે આજ માન માન બધા ભેગા થયા છે કેટલા સમયે નહીં મંજી કાકા કેટલા સમયે ભેગા થયા છે એટલે ક્યારેક મામલો મેદાને પડી જાય છે એટલે મિત્રો માંડ માંડ કરી આ સંદનના ઝાડમાં ભેગા થયા છે હક દખની વાતો કરી પણ ભલા માણસ કમાઈ એવી કરો ને માણા તો યાદ કરે પણ દીવી હોતે રોવે સમય આવે ને અને જ્યારે ભક્તરીઓ ભાથો બીડી ભૂવો આવે ને તે ક્યારેક બોલ પાડે તમે જોજો કે એની જેવો મને ખેલો નહીં મળે મને એની જેવો ભૂવો નહીં મળે મારી નાત એ કમાઈ કેવી છે અમારે પડધરીની જગ્યામાં એક ભુવા બાપા વી ગયા અને વસ્તી મહિનો 2-3 મહિના થયા વસ્તી દેવી પૂજવા બેઠી મનોહરભાઈ દેવી આમાય નહીં દેવી નામાય નહીં વસ્તી કેવા માટે મળી અટાણે તો તારે પેલા નો કહેવાય તને અટાણે હું સાંભળ્યું કે મારી વસ્તી મને મારા ભુવાનો હોક છે 100 મહિનાનો વાહ મારા બાપ માનો ને તો હવા મહિનાનો હોય 2 મહિનાનો હોય 3 મહિનાનો હોય 4 મહિનાનો હોય પણ મને પાવાની દેવીને 100 મહિનાનો હોક છે મને કેમ મને ગળા હેઠો ખોળ્યો નો કારણ કે એક છોકરો રોતો ને માને ગળા હેઠો ખોળ્યો નો ઉતરે હું તો જગતની દેવી સૌ 9 લાખ લોબડિયા 20 બુધાળી મારા બાપ મને કેમ ખાવું મારે ઈ ક્યારે કે જ્યારે દેવીનો મઢનો બાપનો ઓટો હતો ને પોતાના વાળાથી ફળિયું ને ઓટો વાળતા હતા પેટલી વાળતા હતા ભુવા પેટલી વાળે અને આપણે સમાજની માવું એવી હતી પોતાના આંબોડે મઢનું ફળિયું વાળતી ભાઈ આવી માવું એક હાથે રોટલો ઘડી આપણા વડવાના ખવાતી દેવીનું ફૂલ પાળતી ઈ માવું દેવી હારે જેના નામ લેવાય ગયા મારી માં લાડુ ડોશીના પોકારની દેવી મિત્રો તમે વિચાર તો કરો મારા બાપ હામણદાસના ઘરેથી મારી માં ડોહલડી છે એને વેદના કેટલી છે તમે એક ઇતિહાસ ખોલો ને મારા બાપ ખોલ્યા જેવા છે તઈ દેવીએ કીધું મારી વસ્તી સાંભળો એનો માથાનો અંબોડો હતો ને એ કાપી લ્યો અમારા કમડિયાની જગ્યામાં બાજુમાં કમડિયા આવ્યું હોવા 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ અને છેલ્લી ઘડી એમ કીધું મળે આપણા સમાજને કાંઈ સાંભળે નહીં મરવા પડે ને આવ્યા સહી જવાના તો સહી જ છેલ્લા શ્વાસા હોય ને તો એટલું જ કે બાપા તમારે શું જોઈશ તમારે શેની તમન્ના છે હરદ્વાર જવું છે જાત્રા કરવા જવું છે
અમારા જાહણિયા કુળની વાત છે. બાબા તમારે જાત્રા કરો તો કે ના, તમારે ખાવું છે કે ના, તમારો તમન્ના શેની છે કે બેટા મને જોડીમાં નાખીને મારી દેવીની જગ્યામાં લઈ જાઉં, ખાલી કંડીના દર્શન કરી લઉં ને, પુતળીના દર્શન કરી લઉં, મારા હેડક્યાને સત્ય થઈ જાય મારા બાપ. તઈ જોડીમાં નાખી અને મારી નાતની મઢની માલપા લઈ જઈને અમે દર્શન કરાવ્યા. તઈ દેવીને એટલું કીધું બસ ને મારી માયા મૂકી દીધી. આદિ સુધી મેં બંદગી કરી, મારા ડોહલાની માયા મૂકી દીધી. અને મને કોક તો મહિનો યાદ રાખશે, 2 મહિના યાદ રાખશે, 100 મહિના યાદ રાખશે. હારો માણા હોય તો વરસથી યાદ રાખે, પછી તો મને ભૂલી જવાની મારી વસ્તી. કે બેટા હા બેટા મારી વસ્તી મારા ડોહલાની સોટી કાપો. અને જ્યારે હું જમવા ઉતરું ને પેલા મારા ડોહલાની સોટી ખડી થાય ને પછી ખાવા ઉતરું. મારી ન્યાય અમારું ન બનાવ્યું તેથી મને હકતડીને મને ખોટ લાગી જાય. આ વિચાર કર્યો એમ મારા બાબા હમરદાસ હાથને માથે હાથ વર્ષ વીતી ગયા. તુહી માં તુહી માં તુહી માં તુહી માં. મેં તને કોઈથી કઈ કીધું નથી, હું કહેવાનો નથી, પણ મારી ભક્તિ લેખે નો લગાડી તો કાઈ નહીં. પણ મારી તે મને ભૂવો બનાવ્યો ને એક જ શબ્દ બોલ્યો, મનોહરભાઈ મારે તારે આવું નહોતું કરવું. ડગલે ને પગલે મારી તારે આવું નહોતું કરવું, તારે મને ભૂવો નહોતું બનાવવો. તારે મારી માથે આવી વેળા પાડવી હતી ને, મારી વસ્તી હોત તો રોજ સાનમનો ધન વ્યો જાત, પણ આ તે મને ભૂવો બનાવ્યો. અને મારી મને વાંચ્યો રાખ્યો, પણ જગતનો હોશિયારો રાખ્યો. વિચાર કરી લીધો મિત્રો. પણ મારા બાપ હમણાદાસના ઘરેથી મારી માં ડોહલડી રોજ સાનામાં થઈ રહેતા મળી. કાકા મારી ભક્તિમાં ફેર પડી ગયો છે, કાકા મારી ભક્તિમાં ફેર પડી ગયો છે. નગર કા જગત મેણા મારે તું બેઠા. પણ તેથી મારા બાપ હમણાદાસે વિચાર કર્યો કે મારી મરી જાવ ને તો મને મરી મુક્તિ ન મળે. પણ સુખ્યાને નિંદર આવે, દુખ્યાને કોઈ દી નિંદર નથી આવતી. મારી માં ડોહલડી એમ કે મારે શું કરવું હવે? મારી નાત એ તેદી સાધુડાની જમાત આવી કે હવે એક વિચાર કરી લો. ભગવાન લુગડા રાતે રંગી લીધા, 4 વાગ્યા ને ટૂંકમાં વાત કરી દઈ મિત્રો. 4 વાગ્યા ને આખા શરીરે બબૂતી લગાવી, ભગવો બેગ પહેર્યો, માથાનો અંબોળો ખુલ્લો મૂક્યો અને એટલું કીધું કે લઈને હવે શેનું કેનું મણાય એ તારા મારા શેલા રામ રામ છે. હવે શેલા રામ રામ છે. હવે મારા મરવા જીવવાનો મારી શેલા રામ રામ. પણ મારા સુખ્યા તારાણાની જગ્યામાં મને ગરીબની દેવીને શું ટપોરા મારે બેટા. એક દી તારું કોઈ નતું ને, જો તને રાજા કરીને નો ફેરવું ને તેની મને હામળિયાની દેવીને ખોટ લાગી જાય બાપ. ભગવો બેગ ફેરી અને હાલી નીકળ્યા. મારી તારા મારા સલુક્યના મરવા જીવવાના રામ રામ છે.
ભીખા કલાળની पंखीड़ा बैठा उड़वा देती नहीं हो बावड़ा रेढ़ा मुकी जो वेखड़ी जावने तेरे मन मेखड़े नहीं देन मन खोट लगी जाए बाप काले वादळे जने बसड़ा मुक्या बेट मीठा मेरा मन ने भलामण करे के हे मारा मीठा मेरा मन शेला श्वास आवे ते भलामण करे आ मित्रों दहक्याना भुवा मारा दादा वडे पोंदડાની દેવી मारा दादा कर्मणની કમાયુની દેવી મારી માં કેહરની પડાયુની દેવી મળે माला ने सांभरे देवी ने नो सांभरे आपणे के भाई कोई नबळो बनीने पड्यो होय ने आपणे गणतरीमां न होय हगानी गणतरीमां न होय भईनी गणतरीमां न होय पण देवीनी गणतरीमां तो जरूर होय हो अया मारी माधापरना रांधणिया शोकनी देवी मारी दाहुकनी कंसाजीनी देवी मरे मारी खानपरना एकल वाहनी देवी अया मारा बाप कर्मण अन मारी मां केहर भाई थोड़ी बार नीचे भी जाओ हुआ भलो वस्ती नीचे भी जाओ कारण के मित्रों हमारा दाहिक्या कुणमा हमारा बाप कर्मण અને મારી માં કેહર દેવીનો પૂજાપો કરવા બેઠા ને એને નબળી વસ્તી સાંભળી એકલ જાડવું પડ્યું તું મારા બાપ કુંદડા મારી ખાન પરના એકલ વાહની દેવી અહીંયા દેવી પૂજવા બેઠા 4 વાગ્યાનો સમય થયો દેવી કે મારે ખાવું નથી મારી માં કેહરે આધનો મળે સંદર્ભ મનરભાઈ આધનો ઝીણો 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 મળીને સંદર્ભ તાકેલો અને જાજા હરખે સંદર્ભને ટીલાવવો હોય છે એનો હરખ નહીં હોય અને દેવી ઊભી રહી ને તો એટલું કીધું કે મને મારું કાદ્યું વાદ્યું કપાત કર્યું મારી કેહરની ભક્તિ તને સાંભળી નહીં
તે ખાનપુરની જગ્યામાં મારી નાત મારા બાપ પૂંદડા એકલો પડેલા હાલ મારા પૂંદડા મારા તારા મખે મારે ખાવું છે મારા બાપ કરમણ દીધી મારી નાત અરે મારી ક્યાં મારો દેશ ક્યાં મારું ગામ મને કાંઈ ખબર નથી કે હાલ બેટા આંગળીએ દોરી જો તને મારી જગ્યાની માલિપા ન લઈ જાવ અને માધાપરની જગ્યાની માલિપા રાંધણીઓ શોક ન બનાવો એ તદ મને પુંડાની દેવીને ખોટ લાગી જાય બાપની દેવીને ખોટ લાગી જાય બાપની દેવીને નામ નથી લેવાતા ભાઈ કાંઈક કમાઈ કરવી પડે ભાઈ આવ્યા સહી બધા જવાના તો સહી આપણા વડવા હતા ઈ માણા હતા ને આપણે માણા સહી ભાઈ પણ આપણા વિશ્વાસમાં ફેર છે આપણી ભક્તિમાં ફેર છે હાથને માથે હાથ વર્ષ વીતી ગયા ને તોય દેવી સિવાય બીજે કઈ નથી કીધું ભાઈ સતાય દેવીને નો કીધું કે મારે તને હું જોઈએ હાસુ પણ મારી ભક્તિ લેખે તો નો લગાડે મને હમદાસ મને તો અનેક વખત ખાઈ ગઈ તને કોઈ દિયા તો નો આવી તો તારે મને ભૂવો નહોતો બનાવો એટલું કહેતા હતા મારે તારે આવું ન કરાય તારે આવું નહોતું કરવું તારે મારી દેવી તારે આવું નહોતું કરવું મનરભાઈ ભુવા દ્રજાનો માણસ હોય ને એને હવાસર માટીની ખોટ હોય ને એને બહુ દુઃખ થાય હોય બાપ છેલ્લે ભેખ પહેરવા પડે વસતી હાટું તેને દેવી હાટું તેને જોગીડા બની ગયા ભગવાન લુગડા રંગી લીધા મારી ને
લાલા ગડી અમારા દાદા ઓડે જરા જીતી મરી નાદ એકલો જાડવું નિરાધાર પંખી વનમાં એકલું જાડવું અને દેવીને જગત મૂકીને હાલી નીકળ્યા જેને જગતમાં ક્યાંય વિહામો મળ્યો નહીં મરીને મારી માનસ ના ગલા લયા માનવી દીવી મારા જરા જગીદી મારી વેલા વટાણ મારી વેલા એ વટાણ મારા બાપા વડ વડ મલની દી મારી વેલા વટાણ મારો હારેલનો હિસાબી મરી પાવાની દી એ હારેલો હિસાબી કોણ બને મળી જે હારી નથી યાર મૂકી દે જેનું કોઈ ન મળે તેથી નબળો નિહાપો નાખે મારી પાવાની દેવી ક્યાં ગઈ હમણે